મેં બેનને ગાળ બોલી હોય તો એ લોકોએ સીસીટીવી ફૂટેજ લોકોની સામે મૂકવું જોઈએ. ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી બહાર આવીને ઘણા બધા ખુલાસા કર્યા છે. આ ખુલાસામાં એક વાત એવી પણ હતી કે ચૈતર વસાવાએ એટીવીટીની બેઠક દરમિયાન સાગબારાના તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાને ગાળ બોલી હતી. અભદ્ર ભાષામાં તેમણે વાતચીત કરીને ગાળ બોલ્યા હતા અને સંજયભાઈ વસાવા વચ્ચે પડ્યા હતા અને ચૈતર વસાવાએ ઉગ્ર થઈને તેમનો મોબાઈલ છૂટ્ટો માર્યો હતો અને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આવી એફઆઈઆરમાં ઉલ્લેખ છે. ચૈતર વસાવા બહાર આવીને એક ફોડ પાડી રહ્યા છે અને તેમણે ગાળ બોલવા મામલે પણ હવે ખુલાસો કર્યો છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે હું ગાળ જો બોલ્યો જ નહોતો અને જો ગાળ બોલ્યો હોય તો ભાજપ દ્વારા આ સીસીટીવી ફૂટેજ બહાર પાડવામાં આવે, પરંતુ ભાજપ એ સીસીટીવી ફૂટેજ બહાર પાડતી નથી અને સમગ્ર કેસમાં મને સંડોવણી કરીને ખોટી રીતના મને હેરાન કરવામાં આવ્યો છે. આદિવાસીઓનો અવાજ દબાય, લોકોનો પ્રશ્ન ના ઉઠે તે માટે આ પ્રકારનો કેસ ઉપજાવી કાઢવામાં આવ્યો છે અને આ કેસમાં આઈપીએસ અધિકારીની પણ સંડોવણી છે. આજે સમગ્ર ઘટના બની તેઓ ચૈતર વસાવા સ્વીકાર કરે છે કે આ ઘટના બની હતી, બેઠકમાં બબાલ થઈ હતી, બોલાચાલી થઈ હતી, પરંતુ તે બાદ જે રીતની કાર્યવાહી કરવામાં આવી તેને લઈને ચૈતર વસાવા સતત સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ઘટના બાદ 12 વાગે આ ઘટના બની હતી અને 2 વાગે હું પોતે સામે ચાલીને પીઆઈને ફરિયાદ આપવા ગયો, પરંતુ એક ધારાસભ્ય હોવા છતાં મારી ફરિયાદ લેવામાં આવી નથી. મારી ફરિયાદ એ પોલીસે ગ્રાહ્ય રાખી નથી અને 7 વાગે એ એફઆઈઆર કરવામાં આવી. ફરિયાદી પક્ષે એટલે કે સંજય વસાવા દ્વારા જે ફરિયાદ કરવામાં આવી તેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે અને ખોટી રીતના કેસને ઉપજાવી કાઢવામાં આવ્યો છે. આ બધા વચ્ચે ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી, સરકાર, પોલીસ અને આ બધા મળીને તેમના વિરુદ્ધ ષડયંત્ર કર્યું હોવાનો આરોપ લગાડી રહ્યા છે. સાંભળ્યું ચૈતર વસાવાએ શું કહ્યું. મેં બેનને ગાળ બોલી હોય તો એ લોકોએ સીસીટીવી ફૂટેજ લોકોની સામે મૂકવું જોઈએ. છતાંય કેટલાક ભાજપના નેતાઓ અહીંયા બેઠા હતા અને આપણા જિલ્લાના એક આઈપીએસ હમણાં બદલી થયેલા છે. એના ઈશારે મેં 12:30 વાગે પોલીસ સ્ટેશન ડેડિયાપાડામાં ગયો. પીઆઈ સાહેબને કીધું, સાહેબ આવી ઘટના ઘટેલી છે. મેં ના નથી પાડતો, હું હાજર હતો. અમારે બોલાચાલી થઈ છે, ઝપાઝપી થઈ છે અને આ રીતની મીટિંગ હતી ભાઈ. તો આ મારી મેં અરજી આપી. એક ધારાસભ્ય તમારો વિપક્ષનો છું એટલે મેં અરજી આપી, છતાંય આ લોકોએ મારી અરજી ગ્રાહ્ય નહીં રાખી અને સામેના વ્યક્તિ સાથે એમના નેતાઓ અને આઈપીએસ અધિકારીએ બેહીને એક આખું ચોખ્ઠું ગોઠવી નાખ્યું. મને 2 વાગે એરેસ્ટ કરી લેવામાં આવ્યો. ધારાસભ્યને આ લોકશાહી દેશમાં દબાવવા માટે 2 વાગે એરેસ્ટ કરવામાં આવ્યો. આદિવાસી સમાજ જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને સમગ્ર મામલા મુદ્દે એ પ્રતિક્રિયા માગી રહ્યા હતા, ત્યારે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા બાદ પોતે જ સમગ્ર ઘટનાના ખુલાસા કરી રહ્યા છે. અગાઉ તેમણે સીસીટીવીની પણ વાત કરી હતી કે સીસીટીવીની જે વાત કરી કે મેં ગ્લાસ માર્યો અને હત્યા કરવાનો પ્રયાસ કરી નાખવામાં આવ્યો છે તે સીસીટીવી પણ જાહેર કરવામાં આવી નથી અને ફરિયાદમાં ગાળનો પણ ઉલ્લેખ છે કે ચૈતર વસાવાએ મહિલાનું અપમાન કર્યું. ત્યારબાદ ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે પણ મહિલાઓની રેલી નીકળી હતી અને આ બધા મામલે હવે ચૈતર વસાવા ખુલાસા કરી રહ્યા છે કે મહિલાને મેં કોઈ ગાળ દીધી નથી અને જો ગાળ બોલ્યા હોય તો તેની સીસીટીવી બહાર પાડવામાં આવે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઇશારે જે સંજય વસાવાએ ફરિયાદ કરી છે તેઓ સીસીટીવી બહાર પાડવા દેતા નથી અને આ જ બધી વસ્તુ દર્શાવે છે કે આ કેસ એ ઉપજાવી કાઢવામાં આવેલો છે. નાની ઘટના બની હતી, ફક્ત બોલાચાલી થઈ હતી અને વાતાવરણ ઉગ્ર બન્યું હતું, પરંતુ જે રીતની ફરિયાદ કરવામાં આવી છે, તેમના વિરુદ્ધ એ કલમો લગાડવામાં આવી છે, તેને લઈને ખુદ ચૈતર વસાવાએ સવાલ ઉઠાવી રહ્યા છે. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.